મતગણતરીને લઈ મુખ્ય ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સ. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીનું મતગણતરી અંગે નિવેદન. પોસ્ટલ બેલેટ માટે 516 જેટલા વધારાના આરઓ ગણતરીમાં જોડાશે. કાઉન્ટિંગ સેન્ટર પર ચૂંટણી એજન્ટ અને કર્મચારીઓને પ્રવેશ અપાશે. ફરજ પરના અધિકારી, ચૂંટણી એજન્ટ અને કર્મચારીઓ સિવાય કોઈને પણ પ્રવેશ નહીં મળે. ઉમેદવાર કે તેના ટેકેદારો કેન્દ્રની અંદર મોબાઈલ નહીં લઈ જઈ શકે. કમ્યુનિકેશન સેન્ટર બનાવાયું છે, જેમાં મોબાઈલ રાખવાની વ્યવસ્થા કરાઈ છે. મતગણતરી કેન્દ્રો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ, ફરજ પરના કર્મચારી અધિકારીશ્રીઓ અને ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટ તથા કાઉન્ટિંગ એજન્ટ્સ માત્ર પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ઈસીએ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યું છે એ મીડિયા કર્મચારીઓનો પ્રવેશ કરી શકશે. અને આવતીકાલે સવારે આરઓ કે અથવા એઆરઓ, ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિઓ તથા ઈસીએ દ્વારા નિમણૂક થયેલ ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે. ત્યારબાદ ઈવીએમ તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટિંગ તો મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ નિવેદન આપ્યું છે. મોબાઈલ અધિકારીઓને રાખવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે મતગણતરી થવાની છે તે પહેલા મુખ્ય ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તમામ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પોસ્ટલ બેલેટ માટે 516 જેટલા વધારાના આરઓ ગણતરીમાં જોડાશે.